કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમ ની અંદર સેમિસ્ટર નંબર 2 યુનિટ નંબર 3 નામ છે તેનું અસતત વિતરણ 1. આજે આપણે ભાગ ભણી રહ્યા છીએ તેનો 5મો. આગળ હું 4 ભાગ બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. સૌથી પહેલા આજે આપણે ભણવાનું છે અતિ ગુણોત્તર. આગળ આપણે પોઈસનનો ગુણોત્તર આપણે ભણી ચૂક્યા છે. હવે એ જ ચેપ્ટરની અંદર એક બીજો ભાગ છે અતિ ગુણોત્તર વિતરણ. તો એને આપણે જાણીએ છીએ. શું કહે છે? જ્યારે બે જ પરિણામો, કેટલા પરિણામ આપેલા હોય? બે જ. એકનું નામ હોય સફળતા અને બીજાનું પરિણામ મળતું હોય નિષ્ફળતા મળતા હોય, પરંતુ દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના બદલાતી હોય. એટલે આ ક્યારે બદલાય? તો આપણે કોઈ વસ્તુ, એક દડો છે, ધારો કે 10 દડા છે, એમાંથી એક દડો ઉઠાયો તો પછી એ મૂકવાનો નહીં, પાછો અંદર એ સાઈડમાં જવા દેવાનો, પછી બીજો દડો લેવાનો, પછી સાઈડમાં મૂક્યો, ત્રીજો દડો લેવાનો. તો દર વખતે આ સફળતાની સંભાવના શું થઈ જાય? બદલાય. બરાબર? બદલાતી હોય ત્યારે અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણને કીધું છે x ની જુદી જુદી કિંમતો માટે, એટલે કે સફળતાની જુદી જુદી સંખ્યા માટે સંભાવના શોધવા નીચેના સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે આ ચેપ્ટરમાં આ સૂત્રનો યુઝ કરીશું. બરાબર? એટલે આ સૂત્રને બરાબર યાદ કરી લેજો. અહીંયા જેવી દાખલા ભણાવીશ એમાં તમારા સૂત્રનો યુઝ કરીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે યુઝ થાય છે. પણ આ સૂત્ર તમારે યાદ રાખવું જ પડશે. તો જરા ગોખી લેજો આ સૂત્રને કેવી રીતે યાદ રાખવું. ચલો આગળ આપણે જોઈએ છે અતિ ગુણોત્તર વિતરણના ગુણધર્મો. મેં તમને આગળના બી પોઈસનના બી ગુણધર્મ કીધા હતા કે યાદ રાખવા જરૂરી છે, દાખલામાં પૂછી શકે છે. બરાબર? અને થિયરીમાં તો 1-2 માર્કમાં આવી જ શકે છે. પહેલું કીધું છે આ એક અસતત ચલનું સંભાવના વિતરણ છે. તો પોઈસન પણ અસતત હતું અને અતિ ગુણોત્તર એ પણ અસતત જ છે. અહીંયા બીજો નંબર કીધો છે m, n અને r તેના પ્રાચલો છે. તમે પોઈસનમાં વિતરણમાં જોયું હતું કે ફક્ત m જ એનો પ્રાચલ હતો. જ્યારે અતિ ગુણોત્તરની વાત કરીએ તો આપણે m, n અને r એ 3 એના પ્રાચલો છે. બરાબર? જ્યારે મધ્યક શોધવું હોય તો એનું આ સૂત્ર છે અને વિચરણ શોધવું હોય તો આ સૂત્રનો યુઝ આજે આપણે કરવાના છે. આ બધા સૂત્ર જેટલા મેં તમને બતાવ્યા છે એટલા. તો ચલો શરૂ કરીએ છીએ. આપણે એક દાખલો ઉદાહરણથી ચાલુ કરીએ છીએ જેથી તમને બરાબર પરફેક્ટ ખ્યાલ આવી જાય. બરાબર? એક જથ્થામાં 50 સ્ક્રૂ છે. 50 સ્ક્રૂ એટલે કુલ સ્ક્રૂ કેટલા છે? 50 છે. જેમાંથી 2% સ્ક્રૂ ખામીવાળા છે. તો આપણે 50 ના 2% કાઢવા પડશે. તો આપણે અહીં લખીએ કુલ સ્ક્રૂ 50 છે, જેમાંથી 2% સ્ક્રૂ ખામીવાળા છે. માટે હવે આપણે જોઈએ શું થાય. તો 50 ગુણ્યા 2% એટલે 1 આવે છે, એટલે 1 ખામીવાળો છે. તો આપણે અહીં લખીશું, હેડિંગ પાડી દઈએ એનું, ખામીવાળા સ્ક્રૂ વત્તા ખામી વગરના સ્ક્રૂ અને બરાબર કુલ સ્ક્રૂ. ચલો ખામી વાળા આપણને મળ્યા, કેટલા મળ્યા? 1 મળ્યા. ખામી વગરના કેટલા છે? 49. અને કુલ સ્ક્રૂ કેટલા છે? 50. આ ચોકટું આપણા માટે હમણાં ગણતરી કરીએ ત્યારે કામમાં આવશે. બરાબર? ચલો આગળ શું કીધું છે? જો આ જથ્થામાંથી યદચ્છ રીતે 20 સ્ક્રૂનો નિર્દેશ લેવામાં આવે તો આપણે m બરાબર 1 લઈશું, n બરાબર 49 લઈશું અને r બરાબર 20 લઈશું. બરાબર? તેમાં એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય. જો હવે આપણને દાખલો ગણવાનો કીધો છે, એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલા તો આપણે એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધીએ. તો એનું સૂત્ર પહેલા જોઈ લો શું કીધું છે. આ સૂત્રનો યુઝ કરવાનો છે આપણે. p of x mcx ગુણ્યા nc કૌંસમાં r માઇનસ x અને છેદમાં m વત્તા ncr. તો આ સૂત્ર આપણે હવે લખી દઈએ અહીંયા. તો સૂત્રમાં લખીશું p of એટલે કે x ની
સફળતાની સંભાવના બરાબર. તો સૂત્ર કે છે, ફરી એકવાર સૂત્ર જોઈ લઈએ કે ભૂલ ના થાય આપણી. બરાબર છે, MCX તો અહીં લખીએ છીએ MCX ગુણ્યા NC. હવે જે છે R માઇનસ X આવું લખવું પડશે અને છેદમાં M પ્લસ N C અને R. આ રીતે સૂત્ર આપણે લખવું પડશે. બરાબર. આ રહ્યું સૂત્ર MCX ગુણ્યા NCR માઇનસ X M વત્તા NCR. હવે જ્યાં X છે ત્યાં આપણે કિંમત મૂકવી પડશે. તો આપણે દાખલામાં આપણને કીધું છે કે એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના. બરાબર. તો આપણે લખીએ છીએ, પાછલા પાના પર જઈએ. એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના. એટલે એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય એટલે એને P0 કહેવાય. હવે સૂત્રમાં જોઈ લઈએ આપણે. તો સૂત્રમાં શું કીધું છે? તો સૂત્રમાં કીધું છે MCX. M બરાબર આપણે 1 લેવાનો છે. બરાબર. કારણ કે આપણે ખામીવાળા સ્ક્રૂની વાત કરી છે. બરાબર. એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય એની વાત ચાલે છે. બરાબર. એટલે MCX તો M બરાબર 1 લઈશું અને X બરાબર 0 લઈશું. કારણ કે આપણને P ઓફ 0 ની આપણે સંભાવના શોધીએ છીએ. તો આપણે લખીશું 1C0 ગુણ્યા. હવે શું કરવાનું છે? આખું સૂત્ર બરાબર ધ્યાનથી સમજાવવા માટે આટલી શાંતિથી ભણાવું છું. બરાબર. હવે કીધું છે NCR માઇનસ X. તો N બરાબર આપણે 49 લેવાના છે અને R બરાબર આપણે કેટલા લેવાના છે? 20 લેવાના છે. 20 સ્ક્રૂનો નિર્દેશ લીધો છે એટલે. તો લખીએ છીએ હવે ગુણ્યા 49 C 20 માઇનસ 0. 20 માઇનસ 0 કેમ? કારણ કે X બરાબર આપણે 0 લેવાનો છે એટલે. હવે એની નીચે શું લખ્યું છે જોઈએ, M પ્લસ N. તો આ M છે, આ N છે અને આ બેનો સરવાળો કરીએ એટલે 50 થાય. તો 50CR એટલે 50C20 લખીશું. બરાબર. તો નીચે લખીશું 50C20. હવે આપણે એક એકની કિંમત મૂકવા મળીએ તો 1C0 એટલે 1 ફેક્ટોરિયલ થાય. બરાબર. ગુણ્યા 49 C20 છે અને છેદમાં 50C20 છે. હવે આની ગણતરી બરાબર ધ્યાનથી સમજાવું છું તેમ જોજો, કારણ કે ચોપડીમાં ડિટેલમાં નથી લખેલું આ કેવી રીતે ગણાય છે. બરાબર. તો થોડુંક ધ્યાનથી સમજજો. હવે પહેલા તો 1 ફેક્ટોરિયલ છે એટલે એનો જવાબ 1 આવે. હવે કરવાનું શું? 49C20 લખ્યું હોય તો પહેલા 49 ફેક્ટોરિયલ લખી દેવાના. 49 ફેક્ટોરિયલ અને છેદમાં આ 20 ફેક્ટોરિયલ પહેલા લખવાના. 20 ફેક્ટોરિયલ અને આ 49 માંથી 20 બાદ કરવાના. એટલે 49 માંથી 20 બાદ કરો તો 29 આવશે. એટલે એ પણ અહીંયા લખવાના 29 ફેક્ટોરિયલ ગુણ્યા. હવે નીચે જુઓ 50C20 છે તો આ 50 ફેક્ટોરિયલ પહેલા લખવાના, એ નીચે લખવાના કારણ કે આ નીચે આપેલું છે. પછી આ 20 ફેક્ટોરિયલ છે એ છેદનો છેદ એટલે ઉપર જાય એટલે 20 ફેક્ટોરિયલ અહીંયા લખ્યા અને આ 50 માંથી 20 જાય. આજ કેટલા છે? 50 છે. બરાબર. આ 50 માંથી 20 જાય તો 30 બચે એટલે ઉપર લખાશે 30 ફેક્ટોરિયલ. જો આ ઉપર હતું તો એનું બધું નીચે લખવાનું, આ નીચે હતું એનું બધું વસ્તુ ક્યાં લખવાની? ઉપર લખવાની. 1 ગુણ્યા 49 ફેક્ટોરિયલ. આ 50 છે તો એને હું 50 ગુણ્યા 49 ફેક્ટોરિયલ લખી દઉં છું, કારણ કે મારે 49 ઉડાવી દેવા છે એટલે. હવે ઉપર આ 20 ફેક્ટોરિયલ છે તો નીચે પણ 20 ફેક્ટોરિયલ આપેલા છે એટલે લખી દીધા. અહીંયા 29 ફેક્ટોરિયલ આપેલા છે, અહીંયા ઉપર 30 છે તો આપણે લખી શકીએ 30 ગુણ્યા 29 ફેક્ટોરિયલ. બરાબર. આ બધું તમે 11માં 12માં ભણી ચૂકેલા છો એવું ગણતરી કરીને હું આ દાખલો ભણાવી રહ્યો છું. ચલો 20 ફેક્ટોરિયલ શું થઈ ગયા? ઉડી ગયા. 49 ઉડી ગયા. 29 ઉડી ગયા. તો
તો બચ્યું શું? 30/50 અને આનો આપણે ભાગાકાર કરી દઈએ 30/50 તો 0.6 મળે છે એટલે આપણને P of 0.6 મળ્યું. એટલે આપણને જે પહેલો દાખલો કીધો હતો કે એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધો તો આપણને મળી ગયો છે. હવે આપણને કીધું છે ઉપરાંત નિદર્શમાં ખામીવાળા સ્ક્રૂની સરેરાશ અને વિચરણ સંખ્યા શોધો. અહીં આપણને કીધું છે સરેરાશ. સરેરાશ એટલે મધ્યક થાય, બરાબર? તો ચલો આપણે લખીએ છીએ અહીંયા શું લખીશું? ખામીવાળા સ્ક્રૂની સરેરાશ. ખામીવાળા સ્ક્રૂની સરેરાશ અને સરેરાશ બરાબર શું કહેવાય? મધ્યક. હવે મધ્યકનું સૂત્ર શું? બરાબર, તો મેં તમને અહીંયા ભણાવ્યું છે મધ્યકનું સૂત્ર. શું છે મધ્યકનું સૂત્ર? MR છેદમાં M વત્તા N. તો આપણે લખીશું સરેરાશ બરાબર MR અને છેદમાં M વત્તા N. હવે M બરાબર આપણે કેટલા લખીશું? 1. R બરાબર કેટલા લખીશું? 20 અને છેદમાં M બરાબર 1 વત્તા N બરાબર 49. 20 એકા 20 અને છેદમાં 50. માટે આપણો જવાબ મધ્યકનો આવે છે 20/50 0.4. તો આપણને મધ્યક મળી ગયો અને આપણે સરેરાશ પણ કહી શકીએ છીએ, બરાબર? હજી એક દાખલો ગણવાનો છે. એની અંદર શું કીધું છે? અને વિચરણની સંખ્યા શોધો. તો હવે આપણે લખીએ છીએ વિચરણ. વિચરણનું સૂત્ર તમે જોઈ શકો છો અહીંયા શું લખેલું છે? વિચરણ બરાબર MNR કૌંસમાં M વત્તા N માઇનસ R અને છેદમાં M વત્તા N નો સ્ક્વેર અને બીજા કૌંસમાં M વત્તા N માઇનસ 1. તો આ સૂત્રને આપણે લખી દઈએ. શું લખીશું? MNR કૌંસમાં M વત્તા N માઇનસ R. બરાબર, સૂત્રને જોઈ લઈએ. શું લખ્યું છે? MNR M વત્તા N માઇનસ R અને નીચે હવે અહીંયા M વત્તા N બરાબર આ સૂત્ર છે. ચેક કરી લઈએ આપણે એકવાર ફરીવાર. MNR M વત્તા N માઇનસ R M વત્તા N નો વર્ગ M વત્તા N માઇનસ 1. ચાલો હવે એક કિંમત આપણે મૂકતા જઈએ. M બરાબર 1, N બરાબર 49 અને R બરાબર 20. બીજા કૌંસમાં M બરાબર 1, N બરાબર 49 અને માઇનસ 20 છેદમાં 1 વત્તા 49 નો વર્ગ અને બીજા કૌંસમાં 1 વત્તા 49 માઇનસ 1. આનો ગુણાકાર કરી દઈએ. 1 ગુણ્યા 49 ગુણ્યા 20 એટલે 980 થાય. ગુણ્યા 1 અને 49 50 માંથી 20 જાય એટલે 30 રહેશે અને છેદમાં 1 વત્તા 49 એટલે 50 અને 50 નો વર્ગ કરીએ તો 2500 ગુણ્યા 49 અને 1 50 અને પાછો 1 જાય એટલે 49. ચલો 980 ગુણ્યા 30 29,400 અને છેદમાં 2500 ગુણ્યા 49 એટલે 1,22,500. 29,400 ભાગ્યા 1,22,500 એટલે આપણો જવાબ આવે છે વિચરણનો 0.24. આપણો જવાબ આવી ગયો. અહીં આપણો આ દાખલો કમ્પ્લીટ પૂર્ણ થાય છે. ચલો બીજો દાખલો આપણે ગણી લઈએ. આમાં ઉદાહરણ નંબર 5 આપણે લીધું છે.
બરાબર. 52 પત્તાની જોડમાંથી આપણને કીધું છે 52 પત્તાની જોડમાંથી એક પછી એક, જો અહીંયા શબ્દ કીધો છે એક પછી એક એટલે અતિ ગુણોત્તર વાપરી શકાય. બરાબર. 4 પત્તા લેવામાં આવે છે તો તેમાં ઓછામાં ઓછો એક એક્કો હોય તેની સંભાવના શોધો. ઓછામાં ઓછો એક એક્કો શબ્દ પાછો આવ્યો, ઓછામાં ઓછો વધુમાં વધુ. બરાબર. તો ચલો આપણે એક પત્તાની વાત કરી છે અને એ પત્તો એક્કો હોય તો એક્કો હોય તો એકા આખા પત્તાની કેટમાં 4 એકા હોય. બરાબર. અને વત્તા બાકીના પત્તા, તો બાકીના પત્તા કેટલા હશે? 48. અને કુલ પત્તા થશે 52. તો આ આપણા માટે કામનું એક ચોકટો આપણે બનાવી દીધું. હવે આપણને કીધું છે ઓછામાં ઓછો એક એક્કો હોય તેની સંભાવના, તો આપણે લખીએ છીએ ઓછામાં ઓછો એક એક્કો હોય તેની સંભાવના બરાબર. તો જો અહીંયા ધ્યાનથી ઓછામાં ઓછો કીધો છે એટલે ઓછામાં ઓછો એક હોય, એનાથી વધારે હોઈ શકે પણ ઓછો હોઈ શકે નહીં. તો આપણે એમ કહી શકીએ કે P1 P2 P3 અને P4. અહીંયા અનંત નહીં આવે કારણ કે એકા 4 જ હોય. બરાબર છે. એટલે 1 2 3 4. હવે આ 3 વખત 4 વખત દાખલા ગણવા એના કરતા એક વાર ગણવો સારો. તો આપણે એમ કહી શકીએ કે એકમાંથી જો હું P0 બાદ કરી કાઢું તો મને આ 4ની રકમ મળી જાય. બરાબર. તો આપણે અહીંયા લખીએ છીએ 1 માઇનસ, હવે આ P0 માટે આપણે સૂત્ર મૂકવું પડશે. તો MCX ગુણ્યા NC R માઇનસ X અને છેદમાં M પ્લસ NC R. આ સૂત્ર આપણે મૂકીશું. બરાબર. ચલો પહેલા લખીશું બરાબર, પછી એક લખવાનો માઇનસ. હવે m બરાબર આપણે શું લઈશું? તો m બરાબર ટોટલ 4 છે એટલે આપણે લઈશું 4 અને આપણે લેવાનું છે P0 એટલે x બરાબર લખવાનો છે 0 ગુણ્યા n બરાબર કેટલા લઈશું? તો કે 48 અને r બરાબર 4 છે અને 4 માંથી 0 જાય એટલે 4 બચે છેદમાં m પ્લસ n એટલે આ બેનો સરવાળો તો કેટલા છે? 52 છે અને છેદમાં r બરાબર કેટલા છે? 4 છે. તો બરાબર 1 માઇનસ 4c0 એટલે કે 1 ફેક્ટોરિયલ થાય ગુણ્યા 48c4 એટલે 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 અને એના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને નીચે અહીંયા 52 છે તો 52 4 વખતમાં એટલે 52 51 50 અને 49 4 સુધી પાછળ જવાનું. બરાબર. અને ઉપર 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખવાનું. હવે આ 4 3 2 1 4 3 2 1 ઉડી જાય. બરાબર. ચાલો બરાબર 1 માઇનસ ઉપર 48 47 46 અને 45 અને છેદમાં 52 51 50 અને 49 આટલું આપણું બચ્યું. બરાબર. ખ્યાલ આવી ગયો શું કહું છું? જો 48c4 હોય એટલે 48 47 46 45 એમ 4 વાર ઘટાડવાના અને છેદમાં 4 3 2 1 લખવાના. એ જ રીતે 52 લખવાના, 52 4 વખતમાં તો 52 51 50 અને 49 નીચે લખવાના અને 4 3 2 1 ક્યાં લખવાના? ઉપર લખવાના. હવે 1 માઇનસ તો ઉપરનાનો આપણે ગુણાકાર કરી દઈએ. બરાબર. 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 4 6 6 9 9 2 0 છેદમાં
52, 51, 50, 49, 6, 4, 9, 7, 4, 0, 0. 1 માઇનસ, હવે આનો ભાગાકાર કરી કાઢીએ આપણે. 0.7187 માટે આપણે એમ કહી શકીએ, જવાબ બાદ બાકી કરી લઈએ. 1 માંથી 0.7187 બાદ કરીએ તો 0.2813 આવે છે. એટલે 0.28 પણ લખી શકાય, 2813 પણ લખી શકાય. બરાબર, અહીં આપણી આ સંભાવના આપણને મળી ગઈ છે. ઓકે, ચલો, આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. અતિ ગુણોત્તર પણ તમને બરાબર સમજણ પડી ગઈ હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.